નમસ્કાર મિત્રો, ફરી એક વખત આપણે ભટ્ટ કેરિયર એકેડેમીના માધ્યમથી એકત્રિત થયા છીએ. આજે આપણે ચર્ચા કરવી છે ભારતની પ્રખ્યાત પ્રાચીન વિદ્યાપીઠોની. ભારત સાંસ્કૃતિક રીતે ખૂબ સમૃદ્ધ રહ્યું છે. પ્રાચીન સમયની અંદરથી જ આપણે વિશ્વ માટે એક દીવાદાંડી સ્વરૂપ બની રહ્યા છીએ. ભારતીય ગ્રંથો, ભારતીય આરણ્યકો, ભારતીય ઉપનિષદીય સંસ્કૃતિ અને વેદકાલીન આર્યની સંસ્કૃતિ એ વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. એ જ ક્ષેત્રમાં પ્રાચીનથી માંડી અને મધ્યકાળ સુધીની અંદર ભારતની અંદર કેટલીક વિદ્યાપીઠો હતી કે જે વર્તમાન સમયની અંદર હાર્વર્ડ યુનિવર્સિટી કે ઓક્સફર્ડ યુનિવર્સિટી કે ટ્રિનિટી કોલેજ, જેને આપણે ઉચ્ચતમ કક્ષાના શિક્ષણના કેન્દ્રો કહીએ છીએ, એ કક્ષા કદાચ એના કરતાં પણ ઉચ્ચ કક્ષાના કેન્દ્રો ભારતની અંદર સુવિકસિત થયેલા હતા. એમની એક ઝાંખી કરાવતો એપિસોડ આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. તો કુલ મળી અને મુખ્ય જે 4 પ્રાચીન પ્રખ્યાત વિદ્યાપીઠો છે એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે, એમની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તક્ષશિલા વિદ્યાપીઠ છે. જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠ કઈ છે, અથવા તો નીચે ઓપ્શન આપીને કહેવામાં આવ્યું હોય કે આમાંથી સૌથી પ્રાચીન વિદ્યાપીઠ કઈ છે, તો આ પૈકીમાંથી ભારતની સૌથી પ્રાચીન વિદ્યાપીઠ છે તક્ષશિલા છે. આમ જોઈએ તો યુનિવર્સિટી બાબતમાં વિશ્વની સૌથી જૂનામાં જૂની કોઈ વિશ્વ મહાવિદ્યાલય હોય તો એ તક્ષશિલા છે. કારણ કે આ પ્રકારની વિચારધારા માત્ર ને માત્ર ભારતમાં જ હતી અને અન્ય કોઈ પણ દેશની અંદર જોવા મળતી નથી. તો વિશ્વની સૌપ્રથમ કહો કે ભારતની સૌપ્રથમ કહો, એ તક્ષશિલા વિદ્યાપીઠ છે. હાલમાં આ સ્થળ છે રાવલપિંડી, પાકિસ્તાનની અંદર આવેલું છે. ત્યારે તો અખંડ ભારત હતું એટલે ન અફઘાનિસ્તાનનો કોઈ પ્રશ્ન છે, ન પાકિસ્તાનનો કોઈ પ્રશ્ન છે, ન બર્માનો કોઈ પ્રશ્ન છે. સિલોન પણ આપણી હેઠળ જ આવતું અને જાવા, સુમાત્રા, ફિજી સુધી ભારત છે, અખંડ ભારત વિસ્તરેલું હતું. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલ રાવલપિંડી પાકિસ્તાનમાં અવશેષ સ્વરૂપે છે અને યુનેસ્કો દ્વારા એમને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર પણ સ્થાન આપવામાં આવ્યું છે. તો એ રાવલપિંડી ખાતે તક્ષશિલા વિદ્યાપીઠના અવશેષો છે. ઈસવીસન પૂર્વે 8મી સદીમાં આનું નિર્માણ થયેલું હોવાનું માનવામાં આવે છે. નિર્માણકર્તા વિશે 2 પ્રશ્નો છે. કેટલાક લોકો એમ માને છે, ઇતિહાસકારો, કે ભગવાન શ્રી રામ છે એમના લઘુબંધુ ભરતજી, એ ભગવાન શ્રી રામના લઘુબંધુ ભરતજીનો પુત્ર તક્ષ, એ તક્ષના નામ ઉપરથી આ તક્ષશિલા વિદ્યાપીઠ છે એમની સ્થાપના થયેલી છે. એટલે કે એમના સ્થાપક એ હતા. અને બીજી એક વિચારધારા એવી પણ છે કે કેટલાક ઇતિહાસકારોના મત અનુસાર બૌદ્ધ સાધુઓ છે એમણે આ વિદ્યાપીઠ છે એમની સ્થાપના કરેલી. પણ ઈસવીસન પૂર્વે 8મી સદીમાં આ વિદ્યાપીઠ હતી એમ આપણે માની શકીએ. તો 2 વિચારો છે એમની અંદર, સ્પષ્ટપણે ઉલ્લેખ કોઈ જગ્યા ઉપર નથી. એવી જ રીતે આ વિદ્યાપીઠનો અંત કેવી રીતે આવ્યો, તો છેલ્લા અવશેષો એમના ઈસવીસન 5મી સદીમાં મળી આવ્યા. ઈસવીસનની 5મી સદી, ઈસવીસન પૂર્વે 8મી સદીથી શરૂ થઈ અને ઈસવીસનની 5મી સદી સુધી તક્ષશિલા વિદ્યાપીઠ કાર્યરત હતી. ત્યાર પછી અવશેષ સ્વરૂપે તો આજે છે ખંડેર હાલતની અંદર, તો પણ કાર્યરત છે અહીંયા સુધી હતી એવું માનવામાં આવે છે. ને ઈસવીસન 5મી સદીની અંદર પણ કોઈ આક્રમણકારો છે એમણે એમને તોડી નાખી હશે, એને ક્ષતિ પહોંચાડી હશે, એને ડેમેજ કર્યું હશે ને ત્યાર પછી આ તક્ષશિલા વિદ્યાપીઠ છે એ મૃતપાય થઈ, નષ્ટ થઈ. પણ આ વિદ્યાપીઠમાં મોટે ભાગે એમ માનવામાં આવે છે કે હુણ જાતિના લોકો, કે જે મોંગોલિયન પ્રજા છે, એક પ્રકારની જંગલી પ્રજા, કે જેનો હેતુ કશો જ નહોતો, માત્ર ને માત્ર એમનો હેતુ આક્રમણ, તોડફોડ, એને માટે જ એમનો જન્મ થયો હોય એવી એક જંગલી પ્રજા છે જેને આપણે હુણ કહીએ છીએ. હુણ આક્રમણની અંદર આ વિદ્યાપીઠ છે એ નામશેષ થઈ હોવાનું માનવામાં આવે છે. તક્ષશિલા વિદ્યાપીઠનું ભારતીય ઇતિહાસની અંદર પણ બહુ ગૌરવપ્રદ સ્થાન છે. તમે બધા જાણો છો કે એમણે કોઈ પણ સંસ્થા એમના વિદ્યાર્થીઓથી ઓળખાતી હોય છે. તક્ષશિલા વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આપણે જોઈએ તો આચાર્ય ચાણક્ય અહીંના વિદ્યાર્થી હતા. આગળ જતા તો પછી આચાર્ય પણ અહીંયા બન્યા
તો આચાર્ય ચાણક્ય અહીંના છે. ભારતની અંદરનો પહેલો સૌથી મહાન યશસ્વી રાજવી કોઈ હોય તો મગધની અંદર ચોથો વંશ જેમણે શરૂ કર્યો મોટો એવા મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત. એ ચંદ્રગુપ્ત મૌર્ય છે અહીંના વિદ્યાર્થી હતા. આચાર્ય ચાણક્યની સાથે મેળાપ પણ એમનો થયો. તો વિષ્ણુગુપ્ત આચાર્ય ચાણક્ય છે એ અહીંયા ચંદ્રગુપ્ત અહીંથી આવે છે. તમે નામ સાંભળ્યું હશે સુશ્રુત અને સુશ્રુત સંહિતાના સર્જક. આચાર્ય ચરકનું નામ તમે સાંભળ્યું હશે. તો આચાર્ય ચરક છે, સુશ્રુત છે, ચંદ્રગુપ્ત છે, આ બધા જ વ્યક્તિઓ છે એ અહીંથી આવ્યા છે. તમે એક નામ સાંભળ્યું હશે સમ્રાટ કનિષ્કનું. કુષાણ વંશના રાજવી હતા. ઈસવીસન 78માં એ ગાદી ઉપર આવ્યા અને પુરુષપુર નામનું એમણે નગર વસાવ્યું અને પોતાની રાજધાની બનાવી. ઇતિહાસમાં આપણે આની પણ ચર્ચા કરશું. આ પુરુષપુર એ જ આજે પાકિસ્તાનનું પેશાવર છે. રાવી નદીના કાંઠા ઉપર આ કુષાણ રાજવી કનિષ્ક છે એમણે પોતાની સત્તા સ્થાપી હતી અને રાજધાની બનાવી હતી. એ પુરુષપુર એ જ આજનું પેશાવર છે અને રાવી નદીનું પ્રાચીન નામ પૌરુષિણી છે. એના ઉપરથી પુરુષપુર શબ્દ બનેલો હતો. કનિષ્કને બીજી રીતે પણ આપણે યાદ રાખીએ છીએ કે કનિષ્ક છે એમણે શરૂ કરાવેલી ઈસવીસન 78ની શક સંવંત. તો જે મિત્રો તૈયારી કરે છે બહુ ગંભીરતાથી એમને એ પણ ખબર હશે કે શક સંવંત પ્રમાણે આપણું રાષ્ટ્રીય કેલેન્ડર ચાલે છે. તો 22મી માર્ચ 1957થી ભારતે રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકૃતિ આપી છે શક સંવંતને. તો આ પ્રશ્ન પણ પૂછાઈ જાય છે ભૂતકાળની અંદર. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે તમે જ્યારે તૈયારી કરતા હોય ત્યારે તમારે ચારે તરફ તૈયારી કરવાની છે. કોઈ એક વિષયને તમે પકડીને બેસો અને પછી લાઈન ટુ લાઈન પાકું કરી લો ને એમાંથી પરીક્ષામાં પૂછે એની સંભાવના બહુ ઓછી છે. જે રસ્તામાં આવતું જાય એ બધુંને તમે સમેટતા જાઓ અને તમે તૈયારી કરો છો ત્યારે તમે વધારે સફળ રહો છો. તો શક સંવંત એની શરૂઆત કરી ઈસવીસન 78માં કનિષ્કે અને શક સંવંતને રાષ્ટ્રીય કેલેન્ડર તરીકે સ્વીકાર્યું આપણે 1957માં. શક સંવંત પ્રમાણે પ્રથમ મહિનો હોય છે ચૈત્ર માસ. યાદ રાખો. એક દિવસ પાછી આખી સંવંતોને પણ લઈ લેશું. કલચુરી સંવંતથી માંડીને સિંહ સંવંત સુધીની, વિક્રમ સંવંતની, હિજરી સંવંતની બધાની ચર્ચા કરીશું. પણ શક સંવંતની વાત આવી તો ચૈત્ર માસથી શરૂ થાય. આપણી વિક્રમ સંવંત છે એ શરૂ થાય છે કારતક માસથી. તો ચૈત્ર માસથી. ક્યારેક ચૈત્ર માસ એવું ન હોય તો ગુડી પડવું. ચૈત્ર સુદ એકમ છે એ તહેવારને ગુડી પડવો કહેવાય છે. તો શક સંવંત ક્યારથી શરૂ થાય છે? તો ચૈત્ર માસ ઓપ્શનમાં ન હોય તો ગુડી પડવો. અને ગુડી પડવો છે એ મહારાષ્ટ્રીયન લોકો છે એમનો ખૂબ અગત્યનો તહેવાર છે. સૌથી મોટો તહેવાર છે. ગુડ ગુડ ખાવા, ગુડ ગુડ બોલા. તે દિવસે મીઠાઈની વસ્તુઓ છે એકબીજાના ઘરે એ લોકો આપવા માટે જાય છે કે જેથી કરીને સંબંધો એમના બહુ સારા રહે. તો એ માટે પણ ગુડી પડવો છે ચૈત્ર માસનો પહેલો દિવસ છે. એને તમારે યાદ રાખવા પડે. ચૈત્રી નવરાત્ર પણ અહીંથી શરૂ થાય છે અને જે સૌથી મોટા નવરાત્ર કહેવાય છે યાદ રાખજો, આસો મહિનાના નવરાત્ર છે સૌથી મોટા નથી. મોટા નવરાત્ર ચૈત્ર મહિનાની એકમથી માંડી અને 9મી સુધીના હોય છે એમને કહેવાય છે. ઘણી બધી વસ્તુઓ આની સાથે છે જોડાયેલી છે. તો એ કનિષ્ક પણ અહીંના વિદ્યાર્થી હતા, સુશ્રુત પણ અહીંના વિદ્યાર્થી હતા, ચરક પણ અહીંના વિદ્યાર્થી હતા, ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીંના વિદ્યાર્થી, ચાણક્ય પણ અહીંના વિદ્યાર્થી. આગળ જતા અહીંયા જ પાછા જે સ્કૂલમાં ભણ્યા ત્યાંના જ આચાર્ય બન્યા એ રીતે પણ ખરું. અને માનવામાં આવે છે કે હુણના આક્રમણથી ઈસવીસનની 5મી સદીમાં એ નામશેષ થઈ. ત્યાર પછી બીજી એક અગત્યની હોય તો એ છે આપણી નાલંદા વિદ્યાપીઠ. કરંટ અફેર્સમાં પણ ધ્યાન રાખજો કે સરકારશ્રી દ્વારા નાલંદા વિદ્યાપીઠને અત્યારે પુનરુદ્ધારિત કરવા માટે અને પુનર્જાગૃત કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો નાલંદા વિદ્યાપીઠ છે કઈ પ્રાચીન વિદ્યાપીઠ છે એમને પુનર્જાગૃત કરવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે. એ છે નાલંદા વિદ્યાપીઠ. જ્યારે બનશે ત્યારે ભારતની સૌથી મોટી વિદ્યાપીઠ એ બનશે. એક સમયે પણ એ સૌથી મોટી વિદ્યાપીઠ હતી. બિહારના નાલંદા જિલ્લાની અંદર આવેલી છે. એ પણ ખંડેર હાલતમાં આજે છે. ઈસવીસન 5મી સદીની અંદર નાલંદા વિદ્યાપીઠ છે એમની સ્થાપના થઈ હતી અને એ સ્થાપના કરનાર વ્યક્તિ છે એ ગુપ્ત વંશના કુમાર ગુપ્ત
પહેલા છે. કુમારગુપ્ત પહેલાના સમયની અંદર નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થઈ. કુમારગુપ્ત નામના રાજાઓ અહીંયા 3 આવ્યા છે ગુપ્ત વંશની અંદર, એટલે આપણે કુમારગુપ્ત પહેલો એવું લખવાનું છે. અને કુમારગુપ્ત પહેલો છે કે જેમણે પોતાની જાતને કાર્તિકેયનો અવતાર માનેલો ને, એટલા માટે કુમાર કાર્તિકેય અને એનું વાહન મયુર હોવાને કારણે એમણે મયુર સિક્કા, જેમાં મોરલાની આકૃતિ હોય એવા પ્રકારના સિક્કા છે, એ છપાયા હતા. એક બીજો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે ગુપ્ત વંશના સૌથી વધુ સોનાના સિક્કા કોના મળી આવે છે? યાદ રાખજો, કુમારગુપ્તના મળી આવે છે. કોના હતા એવું આપણે નથી કહેતા, પણ અત્યારે આપણી પાસે જે ઉપલબ્ધ સિક્કાઓ છે ગુપ્ત વંશમાં, એમાં સોનાના સૌથી વધુ સિક્કા કુમારગુપ્તના મળી આવે છે. તો એ પણ બહુ અગત્યની વસ્તુઓ છે. અને 12મી સદીની અંદર એમનો નાશ કરનાર વ્યક્તિ કોઈ હોય તો એ છે કુતબુદ્દીન ઐબકની જેમ એક ગુલામ હતો મોહમ્મદ ગોરીનો, એનું નામ હતું બખ્તિયાર ખલજી. યાદ રાખજો, મોહમ્મદ ગોરીના 2 ગુલામ હતા. એમાંથી એક કુતબુદ્દીન ઐબકને તો તમે ઓળખો છો, મામુલક વંશનો સ્થાપક તમે કહો છો, ગુલામ વંશ કયો, સ્લેવ વંશ કયો, 3 નામ છે એમના, ગુલામ કયો, સ્લેવ કયો કે મામુલક કયો. પણ એક બીજો વ્યક્તિ પણ હતો જે બંગાળ તરફ ગયેલો અને એમણે બંગાળ અને બિહારની અંદર ભયંકર આક્રમણો કર્યા. એ છે બખ્તિયાર ખલજી. તો મોહમ્મદ ઘોરીના ગુલામ અને સેનાપતિ એવા બખ્તિયાર ખલજી છે, એમણે આ વિદ્યાપીઠ છે એમનો નાશ કરેલો. નાલંદા વિદ્યાપીઠ છે એમની ખાસિયત એ છે કે આ વિદ્યાપીઠની મુલાકાત યુએન સાંગ અને ઇત્સિંગ આ બંને ચીની પ્રવાસીઓએ લીધી છે. યુએન સાંગ અને ઇત્સિંગ જેવા બંને ચીની પ્રવાસીઓ, ખાસ યાદ રાખજો, યુએન સાંગ ભારતની અંદર 15 વર્ષ રહ્યા અને એના ગયા પછી 40 વર્ષ પછી ઇત્સિંગ આવેલા. આ બંને વ્યક્તિઓ છે એમણે નાલંદા વિદ્યાપીઠ છે એમની મુલાકાત લીધી. એટલું જ નહીં, યુએન સાંગ છે એમણે અહીંયા અભ્યાસ પણ કરેલો છે અને એમણે પોતાની જે પ્રવાસ નોંધ છે CUK નામનો ગ્રંથ છે એમની અંદર લખેલ છે. આ પણ પૂછાય છે, યાદ રાખજો, બરાબર, કે યુએન સાંગે પોતાની પ્રવાસ નોંધ ક્યાં નામે લખેલી છે? CUK નામનો એમનો પ્રવાસ નોંધ છે, એમની અંદર નાલંદા વિદ્યાપીઠની પુષ્કળ એમણે નોંધ કરેલી છે. એમની મુલાકાત લીધી, ત્યાં એમણે અભ્યાસ કર્યો. એમના જણાવ્યા મુજબ અહીંયા 10,000થી વધારે વિદ્યાર્થીઓ હતા, 700થી વધારે અહીંયા આચાર્યો હતા, એટલે કે શિક્ષકો હતા. હિન્દુ, જૈન, બૌદ્ધ, આ તમામ ધર્મ છે એમનું નોલેજ અહીંયા આપવામાં આવતું. કોઈ પ્રકારના ભેદભાવ નહોતા. અને વિદ્યાર્થીઓ 10,000થી વધારે વિદ્યાર્થીઓ એટલે કે છાત્ર અહીંયા જોવા મળે છે. આ બધાની રહેવાની, જમવાની બધી જ અફલાતુન વ્યવસ્થાઓ અહીંયા વિદ્યાપીઠની અંદર જ હતી. મતલબ અત્યારના જમાનામાં જેવું અપડાઉનની કે એક્સટર્નલની વ્યવસ્થા એ સમયની અંદર નહોતી. 10,000થી વધારે વિદ્યાર્થીઓ, 700 આચાર્ય, એમની રેસિડેન્ટની વ્યવસ્થા, વર્ષો સુધી અભ્યાસ થતો, 12 વર્ષે અહીંથી સ્નાતક થઈને વિદ્યાર્થી બહાર નીકળતો, બધું જ ફ્રી હતું. પણ અહીંયા પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા હતી. એન્ટ્રન્સ ટેસ્ટ છે એ પાસ કરે એને જ અહીંયા લેવામાં આવતું. તો પ્રવેશ પરીક્ષાની પદ્ધતિ ભારતની અંદર તક્ષશિલામાં પણ હતી, નાલંદામાં પણ હતી, વિક્રમશિલામાં પણ હતી અને વલ્લભીમાં પણ હતી. એક વિચારવા જેવી બાબત છે કે લાગવગની નહીં, ગુણવત્તાના આધાર ઉપરથી વિદ્યાર્થીઓની પસંદગી થતી. એમની ક્વોલિટી છે એના આધાર ઉપરથી, એના ક્વોલિફિકેશન ઉપરથી વિદ્યાર્થીઓ છે એમની પસંદગી કરવામાં આવતી. તો 10,000 વિદ્યાર્થીઓ, અને એ
બધી જ વસ્તુઓ છે એ અહીંયા આપવામાં આવતી. તો નાલંદા વિદ્યાપીઠ છે એ કુમારગુપ્ત દ્વારા સ્થાપવામાં આવી. પણ ખાસ યાદ રાખજો, જો એવું પૂછાય કે નાલંદા વિદ્યાપીઠને ભવ્ય બનાવવાનું શ્રેય કોને જાય છે, તો એ સમ્રાટ હર્ષવર્ધનને જાય છે. યાદ રાખો, સમ્રાટ હર્ષવર્ધનને એનું શ્રેય જાય છે કે એમણે નાલંદા વિદ્યાપીઠ છે એમને સ્થાપી ભલે કુમારગુપ્તે, પણ એમને ભવ્યાથી ભવ્ય બનાવવાનું કામ એમણે કર્યું છે. સીધો પ્રશ્ન છે કે નાલંદા વિદ્યાપીઠ એમના સર્વોત્તમ શિખર ઉપર કોના સમયમાં હતી? સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં હતી. અને આપણે બધા જાણીએ છીએ સમ્રાટ હર્ષવર્ધનના સમયની અંદર જ યુએન સાંગ છે 15 વર્ષ સુધી ભારતમાં રહ્યા છે. ઈસવીસન 629 થી 643. આ સમયગાળામાં એમણે વલ્લભીની મુલાકાત પણ લીધી છે, આપણે જોઈશું આગળ વલ્લભીની વિદ્યાપીઠની અંદર. તો 15 વર્ષ સુધી અહીંયા રહ્યા. તો એ સમયની અંદર નાલંદા વિદ્યાપીઠ એમના સર્વોત્તમ શિખર ઉપર હતી, ચરમસીમા ઉપર હતી એમ આપણે કહી શકીએ. તો એ વિગતો આપણને મળે છે. અહીંયા જ નાલંદા વિદ્યાપીઠના એક મહાન આચાર્ય હતા, એમનું નામ હતું નાગાર્જુન. बात निकली है तो बहुत दूर तलक जाएगी. खाली 4 विद्यापीठ ने 4 विद्यापीठ क्યાં આવેલી છે પતાવી દો ચાલો 2 મિનિટની અંદર, એમ પરીક્ષાઓ પાસ નથી થવાતી. ડીપમાંથી ક્વેશ્ચન નીકળે છે. તો અહીંના એક આચાર્ય હતા નાલંદા વિદ્યાપીઠના, એનું નામ હતું નાગાર્જુન. અને આ બૌદ્ધ સાધુ હતા. બૌદ્ધ સાધુએ પહેલી વહેલી પારાની ભસ્મ બનાવેલી. પારો એટલે મર્ક્યુરી. આજે પણ વૈજ્ઞાનિકો કહે છે કે મર્ક્યુરી છે એમની ભસ્મ કરવી બહુ અઘરી છે, અને એનો તાપ સીધી રીતે નજરે જોવાઈ ગયો હોય તો માણસ સમજને માટે અંધ બની જાય છે. એ પારાની ભસ્મ એ સમયમાં એમણે કરેલી. ભારતના પ્રથમ રસાયણ શાસ્ત્રી આમને કહેવાય છે ને. એ રીતે જુઓ તો વિશ્વનો પહેલો જો કોઈ કેમિસ્ટ હોય તો આ છે. તો નાગાર્જુન બૌદ્ધ સાધુ છે, એમણે પારાની ભસ્મ બનાવેલી ને કેન્સર જેવા દર્દો છે એમના ઉપચારમાં એ સમયે વપરાતી. તો ભારતનું મેડિકલ સાયન્સ અને કેમિકલના ક્ષેત્રની અંદર ભારતના સાધુઓ કેટલા આગળ હતા એ પણ આપણને એના ઉપરથી માહિતી મળે છે. તો પારાની ભસ્મ બનાવનાર નાગાર્જુન પહેલા રસાયણ શાસ્ત્રી હતા. એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. તો નાલંદા વિદ્યાપીઠ બિહારમાં આવેલી છે. 5મી સદીમાં કુમારગુપ્ત ગુપ્ત વંશના શાસકે બનાવી. બખ્તિયાર ખલજીએ એમને 12મી સદીની અંદર તોડી નાખી, આપણે જાણીએ છીએ. તો એ ખાસ યાદ રાખજો. વિક્રમશિલા વિદ્યાપીઠ એ ત્રીજી વિદ્યાપીઠ છે, એ બહુ અગત્યની છે. એ પણ બિહારમાં જ આવેલી છે. બિહારના ભાગલપુર જિલ્લામાં વિક્રમશિલા વિદ્યાપીઠ આવેલી છે. ઈસવીસન 8મી સદીમાં આ પ્રાચીન વિદ્યાપીઠ છે એમનું બાંધકામ કરવામાં આવેલું. જોકે 8મી સદી એટલે એને આપણે મધ્યકાલીન કહેવી જોઈએ, પણ એને પ્રાચીનની સાથે આપણે જોડીએ છીએ. અને ધર્મપાલ, પાલ વંશના રાજા ધર્મપાલ છે એમણે આ વિદ્યાપીઠ છે એમણે બંધાવેલી. તો 8મી સદીમાં આવેલી ધર્મપાલ નામના રાજાએ બંધાવેલી એ વિદ્યાપીઠ છે. આ પાલ વંશનો હતો અને પાલ વંશની સ્થાપના ગોપાલે કરેલી છે. ગોપાલ નામના રાજવી છે એમણે પાલ વંશની સ્થાપના કરેલી. એ જ વંશના ઉત્તરાધિકારી ધર્મપાલે બનાવેલી આ વિદ્યાપીઠ છે. એમનું પણ બહુ મોટું યોગદાન છે, પણ એનો નાશ કરનાર પણ બખ્તિયાર ખિલજી છે. બખ્તિયાર ખલજી આ બંનેનો નાશ કરેલો છે. બંને બિહારમાં આવેલી છે. તો એક જ આક્રમણની અંદર જ્યારે એ ત્યાં નીકળેલો ત્યારે એમણે સપાટા બંધ રીતે આને તોડી નાખેલી. અને ચોથી વિદ્યાપીઠ છે એ બહુ અગત્યની વિદ્યાપીઠ છે, એ છે વલ્લભી. ગુજરાતની પરીક્ષાઓ આપતી વખતે યાદ રાખો, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર, અત્યારનું જે વલ્લભીપુર છે ત્યાં પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠ આવેલી હતી. ઈસવીસન 6ઠી સદીમાં એમનું બાંધકામ કરાવેલું. અને આ વિદ્યાપીઠના સ્થાપક છે મૈત્રક વંશના શાસક ધરસેન પહેલો. તો ધરસેન પહેલો કે જે મૈત્રક વંશનો શાસક છે, અને તમે બધા જાણો છો કે મૈત્રક વંશના સ્થાપક છે એ કોણ હતા? વિજયન ભટ્ટારક હતા, કે જે આ બધા ગુપ્તો છે એ ગુપ્તના સેનાપતિ હતા, સુબા હતા, અને પછી એમણે પોતાની સત્તા સ્થાપી દીધી. એ ભટ્ટારકના વંશજોની અંદર આગળ આવનારા ધરસેન પહેલા છે એમણે વલ્લભીની વિદ્યાપીઠની સ્થાપના કરેલી. વલ્લભી વિદ્યાપીઠ છે એમના વિશે એક વખત ડીપમાંથી પ્રશ્ન એવો પણ પૂછાયેલો
કે ગુજરાતની અંદર આવેલી પ્રાચીન વિદ્યાપીઠ કઈ નદીના કિનારા ઉપર હતી? તો યાદ રાખજો, વલ્લભીપુર ઘેલો નદીના કાંઠા ઉપર છે. આ ફરી ફરીને ઘણી રીતે પ્રશ્ન પૂછાય છે. ક્યારેક એમ પણ પ્રશ્ન પૂછી શકાય કે મૈત્રક વંશની રાજધાની કઈ નદીના કાંઠા ઉપર હતી? તો મૈત્રક વંશની રાજધાની એટલે વલ્લભીમાં જ હતી. એ ઘેલો નદીના કાંઠા ઉપર છે. અહીંયા જૂના સમયની અંદર બૌદ્ધ સાધુઓ છે એ સાધના કરવા માટે બેસતા આ નદીના કાંઠા ઉપર, અને સાધના કરવા માટે બેસતા તો ઉપરના ભાગની અંદર છાપરું રાખતા. ઠંડી, તડકો, વરસાદ એનાથી બચવા માટે છાપરું રાખતા. એ છાપરાને જ કહેવાય છે વલ્લભી. એના ઉપર ત્યાં શબ્દ બની ગયો વલ્લભી. આગળ જતા પછી ત્યાં પછી એક શહેર વિકાસ પામ્યું ને પાટનગર બન્યું ને પછી ત્યાં વિદ્યાપીઠ સ્થપાણી. પણ વલ્લભીનો શબ્દ થાય છે ઘરનો સૌથી ઊંચામાં ઊંચો ભાગ, મોભ અથવા તો છાપરું. તમે છાપરું પણ કહી શકો, મોભ પણ કહી શકો, અને ઘરનો સૌથી ઊંચો ભાગ એને વલ્લભી કહેવાય છે. પાછું ધ્યાન રાખજો, વલ્લભ એટલે સ્વામી, ધણી, કંથ, ભરથાર. આ પાછા ગુજરાતી સમાનાર્થી શબ્દ છે, પતિ. તો વલ્લભી એટલે સૌથી ઊંચામાં ઊંચું. તો એ વલ્લભીપુર ત્યાં જ આવેલી છે. અત્યારે એમના કોઈ અવશેષો આપણને મળતા નથી, પણ એ ઘેલો નદીના કાંઠા ઉપર દર્શન પહેલાં એ બંધાવેલી. અલગ વાત છે કે દર્શન પહેલાના સમયની અંદર વલ્લભીમાં પણ યાદ રાખજો, વલ્લભીની વિદ્યાપીઠ છે એ સૌથી ઉચ્ચ સ્થાન ઉપર ક્યારે હતી? તો કે ધ્રુવસેન બીજાના સમય. આમાં પણ એ જ વસ્તુ યાદ રાખવાની છે. નાલંદામાં યાદ રાખો છો તમે. નાલંદાની સ્થાપના કુમારગુપ્ત પહેલાએ કરી, પણ એના સર્વોત્તમ શિખર ઉપર એ ક્યારે હતી? હર્ષવર્ધનના સમયની અંદર. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના દર્શન પહેલાના સમયમાં, પણ એના સર્વોત્તમ શિખર ઉપર એ હતી ધ્રુવસેન બીજાના સમયની અંદર. એવી માહિતી આપણને આ પ્રવાસીઓની નોંધ છે એમની અંદરથી આપણને મળે છે. આનો નાશ કરનાર કોઈ હોય તો એ આરબ પ્રજા છે. આરબોએ કરેલા આક્રમણની અંદર આ વિદ્યાપીઠ છે એમનો નાશ થયો હોવાનું માનવામાં આવે છે. તો સિંધમાંથી આવેલા આરબોના આક્રમણ છે. મૈત્રક વંશનો નાશ માટે પણ એ જવાબદાર છે, અને વલ્લભી વિદ્યાપીઠ છે એમના નાશ માટે પણ એ જવાબદાર છે. એ ઉપરાંત કેટલીક બાબતો આપણને પરીક્ષામાં જે પૂછાય છે એ બહુ અગત્યની છે. દાખલા તરીકે બહુ ક્લાસ 1, 2ની તમે પરીક્ષાની તૈયારી કરતા હોય તો બહુ ડીપમાંથી પ્રશ્ન પૂછાય. દાખલા તરીકે તક્ષશિલા વિશે બહુ ડીપમાંથી પ્રશ્ન લેવો હોય તો તક્ષશિલા વિદ્યાપીઠમાં કુલ કેટલા વિષયો ભણાવવામાં આવતા હતા? સાહેબ, આ માહિતી તમને બહુ ઓછી જગ્યા ઉપરથી મળશે. 68 વિષય, 68 સબ્જેક્ટ્સ. માત્ર ત્યાં તંત્ર મંત્ર ધર્મની વાતો નહોતી, પણ વનસ્પતિ શાસ્ત્રથી માંડી અને પ્રાણી શાસ્ત્ર સુધીની અંદરના હેલ્થ એન્ડ હાઇજેનિકને લગતા પણ કેટલીક બાબતો છે. તો સુશ્રુત ને ચરક ને બધા અહીંથી આવ્યા હોય ને સાહેબ. તો 68 જેટલા વિષયો છે એ તક્ષશિલા વિદ્યાપીઠ છે એમની અંદર ભણાવવામાં આવતા હતા. ત્યાર પછી એક પ્રશ્ન પૂછાય છે નાલંદા વિદ્યાપીઠની અંદરથી તમને પ્રશ્ન પૂછી શકાય ડીપમાંથી કે નાલંદા વિદ્યાપીઠનું જે પુસ્તકાલય છે, લાઇબ્રેરી છે, એમનું નામ શું હતું? તો ધર્મગંજ નામની લાઇબ્રેરી હતી. બહુ ઓછી જગ્યા ઉપર તમને માહિતી મળશે. અને મોર દેન 60 લાખ, યાદ રાખો, જરાય અતિશયોક્તિ અલંકાર નથી, 60 લાખથી વધારે ગ્રંથો, ચોપડીઓ નહીં, 20-20, 25-25 પેજની નહીં. આજકાલ જે કૂદી કૂદીને મેદાનમાં નીકળી પડ્યા છે સૌ કોઈ, અમારી બુક ખરીદો, અમારી બુક ખરીદો, એ બધા સંપાદકો છે, એકની જ નકલ કરીને આવે છે, તમારી સામે રજૂ કરે છે. વિશ્વાસ કરતી વખતે પણ ખાસ ધ્યાન રાખજો, એક જે મૂળમાંથી ભૂલ કરે છે, બાકીના બધા એની કોપી કરીને માર્કેટની અંદર મૂકી દે છે, પબ્લિકેશનની અંદર. તો એમાંય ધ્યાન રાખજો. સાચી માહિતીઓ ભાગ્યે જ હોય છે, બાકી એમાં ઘણી બધી ભૂલો હોય છે. ઘણી વખત તો એક પેજમાં 3-3 ભૂલો હોય છે. આપણે એમાં પડવું નથી, ઠીક છે, એમનો વ્યવસાય છે, પણ ચોપડીઓ નહીં, 25 પેજની, 30 પેજની એવી નહીં, ગ્રંથો મોટા મોટા એવા 60 લાખથી વધારે ગ્રંથો આ લાઇબ્રેરીની અંદર હતા. એ નાલંદાની જે લાઇબ્રેરી છે એનું નામ હતું ધર્મગંજ. અને જ્યારે બખ્તિયાર ખલજીએ એ લાઇબ્રેરી આખી સળગાવી દીધી. જુઓ સાહેબ, વિધર્મી આક્રમણોને કારણે ભારતની સાંસ્કૃતિક ધરોહરને કેવડું મોટું નુકસાન થયેલું છે એ આપણને ખબર પડે છે આમાંથી, પણ ઇતિહાસ છે, આપણે એને બદલી નથી શકતા. બખ્તિયાર ખલજીએ જ્યારે એમને સળગાવી દેવામાં આવ્યું આ પુસ્તકાલયને, તો એ પુસ્તકાલય જ્યારે સળગ્યું ત્યારે
મહિનાઓ સુધી આ પુસ્તકાલય સળગતું રહ્યું હતું. કલ્પના કરી શકો છો તમે, મહિનાઓ સુધી જો આ ગ્રંથો છે એ સળગતા રહે તો એ કેટલો કાગળ હશે અને કેટલા અમૂલ્ય ગ્રંથો આપણા હશે, કેટલો અદ્ભુત વારસો આપણો હશે. અને એ આપણી પાસે જો જળવાઈ રહ્યો હોત તો જે આપણે કલ્પના કરીએ છીએ કે વિશ્વગુરુ બનવું, વિશ્વગુરુ આપણે હતા જ, આપણે તો એ પુનઃ સ્થાન પ્રાપ્ત કરવાનું છે, નવું બનવાનું નથી. આપણે વિશ્વગુરુ જ હતા. તો દુનિયા જ્યારે બોબડી હતી ત્યારે આપણે અહીંયા ઋગ્વેદ લખાણા છે, વેદો લખાણા છે. તો આપણા ઋષિઓ અને મુનિઓની સંસ્કૃતિ બહુ આગળ પડતી હતી અને આ વિદ્યાપીઠો એમની સાક્ષી પૂરે છે આજની તારીખે. તો એ બહુ અગત્યનું છે. તો ધર્મગંજ વિશે પ્રશ્ન પૂછી શકાય કે એ આપણી લાઇબ્રેરી હતી, એમાં 50 થી 60 લાખ જેટલા પુસ્તકો આપણને જોવા મળે છે. એ સિવાય આ વિદ્યાપીઠો છે એમની અંદર અભ્યાસ કરવા માટે બહારથી પણ વિદ્યાર્થીઓ આવતા, એ પણ બહુ અગત્યની વસ્તુઓ છે. જાવા, સુમાત્રા, ફિઝી, થાઈલેન્ડ, ત્યારે એનું નામ થાઈ દેશ હતું, સિલોન, ચીન, મોંગોલિયા, બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને બ્રહ્મદેશ ને એની તો વાત જ નથી કરવાની આપણે, તિબેટની તો બધા ભારતના જ ભાગ હતા. એટલે આ બધા હવે જાવા, સુમાત્રા એવું ન લખો ને તમે કદાચ ઇન્ડોનેશિયા ને મલાયાના ટાપુઓ કહો તો પણ ચાલે. આ બધા જ લોકો છે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા. ઇવન આફ્રિકા પાસેના બેબિલોનમાંથી અહીંયા આવતા. આ બધા આપણી પાસે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા. એ પણ એક ખૂબ ગૌરવપ્રદ બાબત છે એમને ગણી શકાય. આ સિવાય બીજી બે વિદ્યાપીઠોની પણ ચર્ચા થાય છે કે એક ઉદયંતપુરી નામની વિદ્યાપીઠ હતી, એ બંગાળમાં હતી. અને અવંતિકા જે હાલની આપણી ઉજ્જૈન